સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ અને રોંગ સાઇડમાં આવવા સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોને બિનજરૂરી હોર્ન નહીં વગાડવા બાબતે વાહન ચાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા। સુરતમાં પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પાળવા અપીલ કરવામાં આવે છે। દરમિયાન આજે યુનિક હોસ્પિટલ પાસે પોલીસ દ્વારા સિગ્નલ ભંગ, સ્ટોપ 9નો ભંગ, રોંગ સાઇડમાં વાહન ચલાવવા સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા વારંવાર હોર્ન વગાડતા હોય ઉપરાંત મોડિફાઈડ સાયલેન્સર રાખતા વાહન ચાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા। શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાવે ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઇડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય। એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય। આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય। સર, જે મોડિફાઈડ સાયલેન્સર છે એ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, કેટલી દંડની વસૂલાત? એ લોકો મોડિફાઈડ સાયલેન્સર હોય છે એમને મોડિફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નષ્ટ પણ કરીએ છીએ। તેમજ આવા હોર્ન ચાલક હોય એની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000થી 5000 સુધીનો દંડ થઈ શકે। હમણાં સુધી કેટલાના ચલાન આપવામાં આવે છે દંડ? અત્યાર સુધીમાં ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી।